ગોલ્ડન કેરિયર વિશેની આપણે વાત કરવા જઈએ છીએ. તો આ ગોલ્ડન કેરિયર વિશે મારે તમને સમજાવવાનું છે કે કેરિયર શબ્દથી ઘણીવાર ઘણા પેરેન્ટ્સ અપરિચિત હોય છે. અમારા આનંદનગરની વાત કરું તો બધા ભણેલા ગણેલા નથી હોતા. તો અમુક પેરેન્ટ્સને અમારે પણ સમજાવવું પડે છે. તો અમુક પેરેન્ટ્સ એવા પણ છે કે જેને પહેલેથી જ એમના બાળક માટે કેરિયર બનાવી નાખેલી હોય છે. તો કેરિયર શબ્દ માટે છાપાઓમાં ઘણીવાર ઘણા બધા સારા સારા આર્ટિકલ્સ આવે છે. તો તમારે વાંચી તમારા બાળકને સમજાવવું જોઈએ. એમની સોનેરી લાઈફ બને એટલે આપણે 5 શબ્દો એમને રોજ ફાળવવા જોઈએ. જમતા જમતા અથવા ટીવી જોતા જોતા કે જમીને ઊભા થયા પછી પણ પ્લીઝ 5 મિનિટ તો તમારા બાળક સાથે ફાળવજો જ. વંચિત ન રહી જાય તમારા શબ્દો, પ્રેમ ભરેલા શબ્દોથી. થેન્ક યુ. હવે સુધીરભાઈ આપણને ફરી એક સ્લાઇડ બતાવે છે. હવે આ સ્લાઇડમાં આપણે શબ્દ વાંચીએ છીએ પ્લાનિંગ. એમની લાઈફમાં પ્લાનિંગ જો અધૂરું રહી જતું હોય તો તમને જો પ્લાનિંગ ન ફાવતું હોય તો તમે ટીચરને મળો, પ્રાધ્યાપકને મળો, બરાબર. અને તમારી પાસે જો પ્લાનિંગ હોય તો એ પ્લાનિંગ પ્રમાણે શીખવાડો. અમારા મોન્ટીસરની એક વાત કરું તો હું જ્યારે ઓફિસમાં જતો હતો ત્યારે સાંભળી ગયેલો. એ વિદ્યાર્થીને કહેતા હતા 24 કલાકમાંથી આપણે માત્ર કેટલા કલાક સૂઈએ છીએ, કેટલા કલાક જમવામાં અને તૈયાર થવામાં પસાર થઈ જાય એ આપણને ખ્યાલ જ નથી રહેતો. પણ એમણે તો સરસ મજાનું સર્વૈયું બનાવ્યું હતું. અને 8 જ કલાક આપણી પાસે કામ ના રહે છે. એ 8 કલાક પણ પૂરા દિલથી કામ